આ સરસ દાખલો છે કે 4 લોકો અ, બ, ક અને ડ કે જેમાં દરેકને ટેબલ પર એક અનોખી સીટ સોંપાયેલી છે. આ 4 લોકો રેન્ડમલી રીતે સીટમાં બેસે છે તો નીચેના નિવેદન ચકાસો. શક્ય છે કે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે. વિચારો કે અહીંયા 4 ખુરશી છે અલગ અલગ અને આ જ ખુરશીઓમાં 4 લોકોને બેસાડવાના છે. હવે માનો કે એક વ્યક્તિ આ પોતાની ખોટી ખુરશી પર બેસે છે તો બાકીના 3 લોકો સાચી ખુરશી પર બેસશે. એમાંથી કોઈ એક વ્યક્તિ તો હશે ને કે જે આ વ્યક્તિની ખુરશી પર આ બેસે તો બીજો કોઈ વ્યક્તિ આની ખુરશી પર બેસશે ને એટલા માટે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે તો ખોટું જ છે. હવે આપણને કીધું છે કે ફક્ત 6 રીતો જ છે કે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસે. હવે વિચારો કે ભાઈ 4 સીટો છે ટોટલ, બરાબર, એમાંથી 2 સીટો પર તો જે છે વ્યક્તિઓ સાચા બેસી ગયા છે અને હવે જે છે 2 જ લોકોને બેસાડવાના છે તો 4C2 એટલે કે અહીંયા જે છે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1 તો અહીંયા શું આવશે કે 3 દુ 6. બિલકુલ સાચો જવાબ છે કે ભાઈ 6 રીતો છે કે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ ઉપર બેસે. તો અહીંયા જે છે બીજું વાક્ય બિલકુલ સાચું છે, પહેલું વાક્ય ખોટું છે તો ફક્ત 2 તમારો આન્સર આવશે.